લેવાની શક્તિ. જીવન આપણને દરરોજ નિર્ણય લેવાનો પડકાર આપે છે. કેટલાક નિર્ણય નાના હોય છે, જેમ કે શું ખાવું છે, તો કેટલાક મોટા હોય છે, જેવા કે કારકિર્દીની પસંદગી. પરંતુ આ દરેક નિર્ણય આપણા ભવિષ્યનો પાયો નાખે છે. જ્યારે આપણે કામ ટાળીએ છીએ, તો ખરેખર આપણે નિર્ણય લેવાથી ભાગતા હોઈએ છીએ. આ અધ્યાય આપણને શીખવે છે કે કેવી રીતે નિર્ણય લેવાની શક્તિ આપણી ઈચ્છાશક્તિ સાથે જોડાઈને આપણા જીવનને બદલી શકે છે. સૌથી પહેલા નિર્ણય લેવાની જવાબદારીનો સ્વીકાર કરો. દરેક નિર્ણયનું પરિણામ ભલે સારું હોય કે ખરાબ આપણા હાથમાં જ છે. આ જવાબદારી આપણને શક્તિ આપે છે, નહીં કે ડરાવવા માટે. નિર્ણયનું વિભાજન કરો. મોટા નિર્ણયને નાના નાના અંશોમાં વહેંચો. માની લો કે આપણે કોઈ મોટો પ્રોજેક્ટ શરૂ કરવો છે, તો એને નાના નાના ટુકડાઓમાં વહેંચી નાખો. દરેક નાનો નિર્ણય આત્મવિશ્વાસને વધારે છે અને પાછા ઠેલવાની આદતને સુધારે છે. સમયની સીમા નક્કી કરો. દરેક નિર્ણય માટે એક સમય અવધિ રાખો, જેથી આપ વિલંબને નિવારી શકશો. કેમ કે આપ જાણો છો કે નિર્ણય લેવાની એક સમયસીમા નક્કી છે. પરિણામનો સામનો કરો. ક્યારેક પરિણામ આપણી અપેક્ષાને અનુરૂપ નથી હોતું. પરંતુ ધ્યાન રાખો કે દરેક નિર્ણયથી નવું શીખવાનું મળે છે. માટે આપણી ભૂલોથી શીખો અને આગળ વધો. દૃઢતાનો અભ્યાસ કરો. નિર્ણય લીધા પછી એ નિર્ણય પર ટકી રહેવું જરૂરી છે. વારંવાર નિર્ણય બદલવાથી બચો, કેમ કે એનાથી વિલંબમાં વધારો થશે. યાદ રાખો કે નિર્ણય લેવાની ક્ષમતા આપણા જીવનની દિશા નિર્ધારિત કરતી હોય છે. દરેક નિર્ણયની સાથે આપણે આપણી નવી વાર્તા લખીએ છીએ. તો આજે અને અત્યારે જ નિર્ણય લેવાની શક્તિને ઓળખો અને પોતાના જીવનની વાર્તાને બહેતર બનાવો. આ વાંચ્યા પછી આપણને આપણા ઘનશ્યોની શક્તિનો અહેસાસ થશે અને આપણે દરેક નિર્ણયને આત્મવિશ્વાસ અને સ્પષ્ટતા સાથે લઈ શકીશું. વિડિયોને લાઇક અને શેર કરશો, કોમેન્ટ કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરશો.